દરબાર વાલેરા વાળો છે વિચારમાં પડી જાય છે કે આહા હવે શું કરવું, મારા ચારણને મારા ભાઈબંધને તરસ લાગી છે અને આવી વિચિત્ર વાત દરબારીઓએ કરી. હવે મારો ચારણ પાણી નહીં પીવે. માણસને હુકમ કરો, ગળગળતી ડોટ મૂકી માણસ કુવાનું પાણી લઈ આવ્યો. કુવાનું પાણી હાથમાં કળશિયો આવ્યો ત્યાં તો બીજા દરબારીઓ કીધું કવિરાજ આ કુવાની અંદર હરવાણીયું આવે તો મૂળ ભાદર નદીના પાણીની ને. કવિરાજને બધી ખબર પડી ગઈ કે શેના માટે થઈને આખી વાત ઘટના ઘટી હતી. કવિરાજ આંખો બંધ કરી અને પાણીનો કળશિયો હેઠો મૂકી દે છે. વાલેરા વાળા આ પાણી મારાથી નહીં પીવાય, ભાદર મારી ભામીની અને એના આ ધણિયાણી કહેવાય ને, ધણિયાણીનું તાવણ હું ચારણ છું, હવે કોઈ દી નો થાવું હો બા. પાણીનો કળશિયો મૂકી દીધો ને ત્યાં દરબાર વાલેરા વાળો આંખમાં આંસુ સાથે એટલું કહે છે ભીડ પંજરથી પાણી મંગાવો. અને ચારણ હાથ લાંબો કરીને કહે છે દરબાર હવે બધા અખતરા રહેવા દો. આ પાણીની તરસ છે ને એના કરતા ઈર્ષાની તરસ વધારે છે. અને આ પાણીની તરસ તો હમણાં છીપી જાય, પણ દરબાર હવે તમારા રાજ્યમાં ઈર્ષાની તરસ અને ઈ ઈર્ષાની જે આગ લાગી છે ને ઈ આગ નહીં ઓલવાય. મને એમ હતું કે મારા લગ્ન કરીને એમની ઈર્ષાની આગ છે ઓલવી દઉં, પણ આ તો વધારે લાગી. દરબાર હવે આ આગ ઓલાય એમ લાગતું નથી. હવે તારી ભાદર નદીના પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી આ ચારણ રહે નહીં. મને રજા દ્યો દરબાર, મારા તમારા લેણા દેણીના સંબંધ પૂરા થાય છે. પણ કે કવિરાજ તમે એકલા, અરે હું તો અનંત કાળનો પ્રવાસી છું, હું તો જગદંબાનો ચાહક છું, હું તો પ્રકૃતિનો ચાહક છું. સાંભળ દરબાર સાંભળ, તને સંભળાય છે? આ ગીરી કુંદરાઓ બધી મને રાડ પાડીને બોલાવે છે, કમરહંસ 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 કરે છે. હાજનું ટાણું છે અને ચારણ છે ગીરની કુંદરા, ગીરી કુંદરાઓની અંદર જંગલની અંદર ધીરા ધીરા ડગલા માંડતો માંડતો હાથમાં બેરફો અને માતાજીના નામનું સ્મરણ કરતા કરતા વીજળીનો ચમકારો થાય, કમાડમાંથી તીર નીકળે એટલી વારમાં ચારણ અહીંયાથી નીકળી જાય છે. આ ભાદર સરીખી ભામીની કમર હંસ કંત હોય, હંસલી જેવી હોય તો કમર હંસ વિવાહ કરે. ચારણને ભાદર નદી છોડાવી, પણ છેલ્લે છેલ્લે શબ્દો સંભળાતા હતા, માં જોગમાયાનું સ્મરણ કરતો કરતો જાતો હતો.